હેલો ગાઈસ, તો આજે આરામ કરીને થાકી ગયા છે અમે અને કંટાળો આવતો હતો તો લાગ્યું કે ચાલો વ્લોગ બનાવીએ આજે ટાઈમપાસ કરી. અને આદિનો સ્વેટર જેકેટ લેવાનું છે વ્યારાથી, તો સ્વેટર લેવા જવાના છે. ટ્રીપેટન માર્કેટ કેવું કંઈ આવતું છે ચીના લોકો. તારું લેવાનું છે સ્વેટર? તો રીધારનું પણ લેવાનું છે. સ્વેટર લેવા માટે અમે જવાના છે વ્યારા, તો તમને બતાવીએ વ્યારામાં નવા સ્વેટર કેવા કેવા આવ્યા છે અને બીજું બધું પણ બતાવશું. હેલો ગાઈસ, કેમ છો બધા? કેમ છો? ઠીક છે. ઠીક છે. બાય બાય કર દે. બાય બાય. See you. See you. કપડા પહેરતો છે એદન. These gritty vibes keep my story inside. Street lights flicker on this endless trail. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છે વ્યારા. ટિબેટિયન માર્કેટ અહીંયા છે, પછાડી તમે જોઈ શકો છો. આદિનું સ્વેટર લેવાના છે તો લઈ લે. આ અગાડી એ લોકો લેવા ગયા છે. આ છે માર્કેટ. આ સ્કૂલ છે બાજુમાં, એની બાજુમાં જ છે. Keep my story inside. આદિત્ય ટ્રાય કરવા લાગ્યો છે આ સ્વેટર, એને ગમે કે નહીં તે જોયો હવે. લાદીને આ સ્વેટર ગમી ગયેલું છે ને, હમણાં જીત કરતા કે આ ના જોઈએ એટલે હવે જોઈએ કે એને એ જ ગમતું છે આદિ. આ જ ગમે. બીજું બીજું સ્વેટર ગમી જોઈ લે ને, બીજું ગમતું હોય તો એ ના ગમે કે એટલે હમણાં લે જોઈએ હવે. ગાઈસ, આદિને તો આવીને સ્વેટર ગમી ગયેલું છે પણ ખબર નહીં આવે એને. સ્વેટર સારું છે, બે સાઈડ પહેરાય એવું છે. આ બીજી બાજુ પહેરી જો ને, ઉલ્ટા કરકે પહેન. શું કહે? દવા પડે સ્વેટર લાપલું સ્વેટર દવા પડે. ગંદુ થઈ ગયેલું છે, હા નવું લેવું પડે. ચાલ તો માગી લે. Concrete dreams with a neon glow. તો આદિનો હમણાં બીજું પહેરાવતા પણ એને જીત કરતા કે એ પહેલું જ જોઈએ એટલે હમણાં જોઈએ કે હમણાં લેતો કયું છે. આખા બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, અહીંયા તમે જોઈ શકતા હોય પછાડી આંટી છે, એ લોકો એકદમ ચાઇનાથી વેચવા માટે આવે છે. અહીં સ્વેટર ચાઇનાના બોર્ડર પરથી. એ આંટી ક્યાંથી આવો છો તમે વેચવા? તો આ જે નામ છે ને દુકાનનું, ટિબેટન એવું ચાઇનાના બોર્ડર પાસે કંઈ નામ છે, ગામનું નામ કે એવું કંઈ હશે, ત્યાંથી આવે છે. એ લોકો આ દુકાનો બધી ત્યાંથી જ આવે છે માલ, સ્વેટર. Alleys at night. Soulful samples lift the darkness to light. Beat kicks bounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. Street. તો ગાઈઝ, અહીંયા દરેક પ્રકારના સ્વેટર લેડીઝ, જેન્ટ્સ, નાના છોકરા, મોટા માટે મળી જશે. અને સ્કાર્ફ છે, હાથમાં પહેરવાના મોજા, પછી પગમાં પહેરવાના મોજા, માફલેટ, બધું એ ટુ ઝેડ તમને ઠંડીનું વસ્તુ મળી જશે અહીંયા. સ્પેશિયલ ચાઇનાથી આ લોકો આવતા છે અહીંયા, ચાઇનાના બોર્ડર પરથી. જોઈ શકો છો તમે. હવે સાંજ જેમ થતી છે તેમ બધું પબ્લિક આવતું છે અહીંયા લેવા માટે. તો ગાઈસ, આટલે આપણી ગાડી ઊભી છે ને આટલે લોકો બધું સામાન લેતા છે. જોઈ રહ્યો છો તમે. તો આખા વ્લોગમાં બન્યા રહેજો ને વિડીયોને સ્કીપ નહીં કરતા. ને આ જો ને આટલે આ રીદાને ટોપી પહેરી દીધી છે ને આને કાનમાં લગાવી લીધી છે.
આ રીદાની ટોપી 150 રૂપિયાની કહેતા છે. જેકેટ ગયો હે ને હેડફોન ગ્લોવ હાથમાં મોજા પહેરવાના. ઉપર રાખી થાકી જશે એટલે હમણાં એના પપ્પાને ઉચકાવતો છે. આજે ઓલી એના પપ્પા એને ઉચકીને થાકી ગયા છે એટલે ઊંચું મોડું કરી દીધું છે. હા કઈ બી વિચારતા હમણાં તો ગાઈસ આટલે આ રીતે હમણાં ભૂખ લાગી ગઈ એટલે હમણાં આ ખાવા માટે આવેલા છે. તો આટલે એને ભેલ બોલતા છે. Concrete drains where the neon glows. Every તો ગાઈસ આ ચના ચોકવટી લીધું 80-20 રૂપિયાનું. કાકા એમ તો ઓછું આપતા હતા, ઓછું એટલે આપતા હતા એના હિસાબે. બાકી વિડીયો ઉતાર્યો ને એનું ભાઈ વિડીયો થતો હતો ને તો હજુ ઉપરથી વધારે લાખી આપ્યું એને વિડીયો બનાવવાનો ફાયદો છે થોડો. એક ફાયદો થયો આજે એમ. અમે બે સ્વેટર એક ટોપી એવું બધું લઈ લીધું છે ને પછી જોઈ હું કરીએ. ગાઈસ જે લેવા આવેલા તે લેવાઈ ગયું છે. હવે એક્સ્ટ્રા લેવાનું ચાલુ છે. બધું કંઈ જોઈએ હવે. ગાઈસ હમણાં મારી શોપિંગ થઈ ગયેલી છે. હમણાં આદિભાઈને ભૂખ લાગી છે એટલે હમણાં કાંઈક ખાઈ પી લઈએ. fight, these gritty vibes keep my story inside. તો ગાઈસ તમે આવી ગયા છો હવે નાસ્તો કરવા. ઢોસા એમ તો ઢોસા જ ખાવા છે. તો અહીંયા રીગલ પ્લાઝા છે એની સામે છે આ બધી ખાવદર ગલી કહેવાય આને. ખાવદર ગલી એના નામથી જણાવી વ્યારામાં. તો જોજો તમે એ ફેમસ કિરણ ઢોસા બહુ ફેમસ છે અહીંયા. તો અંદર જઈએ બધા હવે એવી રીતે બોલાવે કે જેમ કે ફ્રીમાં ખવડાવતા હોય તેમ. ઓ આદિ ચાલ એવું કરતા હે જોજો બધા બોલાવે તે ખાલી તમે જોજો. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Beat kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. Boom bap echoes through the alleys at night. તો ગાઈસ આટલા મારા ઢોસા આવી જશે. ચીઝ ઢોસા આવી ગયેલા છે. ખાઈ લે ચાલો. પૂરો કર્યો છે અને બીજો આવી ગયેલો છે. તું આમાં લઈ લે, આમાં લઈ લે. તો ગાઈસ આજે આપણે એક ઢોસા ખાઈ ગયા એટલે હમણાં આજથી ખાઈને પડે છે એટલે હમણાં એની મમ્મીને ઢોસા આપી દેવાનો છે. હમણાં વાવાઝોડું વરસાદ આવવાનો છે તો બતાડીશું આવશે તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ નાસ્તો કરી લીધો છે અમે. હવે જવાના છે બજારમાં. થોડુંક શાકભાજીને એવું લઈ લઈએ. બજારમાં બતાવીએ તમને. વાતાવરણ બહુ ખતરનાક થઈ ગયું છે. હવે એવું લાગતું છે આખું અંદર અંદર થઈ ગયેલું છે. વરસાદ આવવાનું એવું લાગતું છે. ખબર છે વરસાદ આવતો જોઈએ. તો ફાઇનલી આ વરસાદ ચાલુ થઈ ગયા છે. છાટા છાટા જોઈ શકો છો તમે વિયારામાં. આપણા હેજા તો ગાઈસ આજે ગરમી એવી હતી ને દિવસના ઓની વાત પૂછતા વાત તમે. એવો તાપ હતો. તો ફાઇનલી બારિશ ચાલુ થઈ ગયેલી છે. હવે વરસાદ આવતો છે તો હવે થોડુંક ઠંડુ થયેલું છે. મસ્ત વાતાવરણ છે હવે. સરથી અમે ભાતની કાઈપા Snares punch louder than the city's own chime. Boom bap echoes through the alleys at night.
બાજીપુરાનો પુલ બની ગયેલો છે. હમણાં જ ખોલેલો, 1-2 દિવસ થયા છે. તો હમણાં ચિકન લઈ લઈએ એટલે પછી સુરતથી અમારા ઘરે પરોડા આવતા છે એ લોકોને બસ સ્ટેશનથી લઈ લેવું એટલે બ્લોગમાં બન્યા રહેજો. Smooth flow cutting through the urban scale. અમારા દોસ્તારની કેકની દુકાન છે એ અમારું બ્લોગ કરી નાખે ઘરે વરસાદ આવતો એટલે તો ગાઈસ વ્યારાથી ડાયરેક્ટ બાજીપુર આવી ગયા છે. મોડું થઈ ગયું છે. મહેમાન આવતા છે ઘરે સુરતથી કોઈ લોકો, એ લોકોને લેવા આવેલા છે બાજીપુરા સ્ટેશન પર. વરસાદ બી ચાલુ જ છે બરાબર. આ સ્ટેશન છે બાજીપુરા. આપણી ગાડી અહીંયા બેલી છે, કોઈ લોકોને લેવા આવ્યા છે. હવે પહોંચવાના જ છે, લોકોની રાહ જોતા છે. આ પાર્ટી આપણી અંધારું થઈ ગયેલું છે, ખબર નહીં દેખાય કે નહીં દેખાય તમને. આ રહ્યા આ બેન લોકો છે 3 અને ફોઈ પણ છે. તો ગાઈઝ હવે અમે ઘરે આવી ગયા છે. અંધારું થઈ ગયું છે, 7 જેવા વાગ્યા છે. વરસાદ બરાબર આવ્યો છે. બધે કોમેન્ટ કરજો કયા ગામમાં વરસાદ આવ્યો છે, ભાતને કોનું કપાઈ ગયેલું, કોનું નુકસાન થયું છે, કોમેન્ટ કરીને થોડુંક જણાવજો. અને આ વ્લોગને અહીં જ એન્ડ કરીએ છીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.